ફોરેક્સ ટ્રેડિંગના નામે ચીટિંગનો કિસ્સો સામે આવ્યો. ઉધના પોલીસની સૌથી મોટી તપાસમાં ઘટસ્ફોટ થયો. સાયબર ફ્રોડના કેસની તપાસ દરમિયાન વધુ એક ગુનો નોંધાયો. ઉધના પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે. ફરિયાદી પાસે ફોરેક્સમાં રૂપિયાના રોકાણના નામે ચીટિંગ કર્યું. ફોરેક્સમાં રોકાણ કરીને 7 થી 8% નફો મળશે તેમ કરીને રોકાણ કરાવડાવ્યું હતું. ઉધના પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી હતી. બેંક એકાઉન્ટ ભાડે આપીને ફ્રોડ કરવા માટે આ એકાઉન્ટનો ઉપયોગ થતો હતો. મીડિયામાં આરોપીનો ફોટો જોતા ફરિયાદી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ઉધના પોલીસે 36 લાખની ફોરેક્સ મનીના નામે ફરિયાદ નોંધાવી. સુરત શહેરના ઉધના પોલીસ દ્વારા એક સાયબર ફ્રોડની તપાસ ચાલુ હતી. આ તપાસમાં એક આરોપીનું નામ મીત ખોખર કરીને છે. ત્યારબાદ એક ફરિયાદી પોલીસ પાસે આવે છે અને એણે એવી ફરિયાદ આપી કે આ મીત ખોખરને એણે 39 લાખ રૂપિયા આપ્યા હતા કે જે 39 લાખ રૂપિયા મીતે એવું પ્રોમિસ કરીને એની પાસેથી લીધા હતા કે એને 5 થી 7% વળતર દર મહિને આપશે. અને આ રૂપિયા એણે કેશમાં લીધા હતા અને એને એવી સ્કીમ આપી હતી કે એ ફોરેક્સ ટ્રેડિંગમાં આ પૈસા રોકશે અને ફોરેક્સ ટ્રેડિંગમાં આ જે ભોગ બનનાર છે એનું એક એકાઉન્ટ પણ ખોલવામાં આવશે. આ પ્રકારની એને સ્કીમ આપી હતી. ભોગ બનનારે જ્યારે મીતને કીધું હતું કે મને આ ફોરેક્સ ટ્રેડિંગ વિશે અથવા અલ્ગો ટ્રેડિંગ આના વિશે મને બહુ જાણકારી નથી, ત્યારે મીતે ફોરેક્સમાં કન્વર્ટ કરી એના એક પ્લેટફોર્મ ઉપર મૂકી અને એના ઉપર ટ્રેડિંગ કરવાનું. એના માટે મારી સાથે મારી બહુ મોટી ટીમ પણ હાજર છે. એ ટીમમાં એના મામા વિશાલ સાંકળાસરિયા, અંકુર પટેલ, વિશાલ લીંબાણી અને પિયુષ કુકડિયા, આ 4 જણાનું નામ એણે લીધું હતું. આ પ્રકારની સ્કીમ એને સમજાવી હતી અને જે ભોગ બનનાર છે એને એવું પણ કીધું હતું કે શરૂઆતમાં તું મને થોડા રૂપિયા આપ, પછી હું તને ધીમે ધીમે તને વળતર મળશે એટલે તને આઈડિયા આવી જ જશે. આ પ્રકારની વાત એણે સમજાવી હતી. ત્યારબાદ એણે એના નામનું એક એકાઉન્ટ ખોલ્યું અને એ એકાઉન્ટ એણે E1FX કરીને એક પ્લેટફોર્મ છે, સર્વર છે, એનામાં ખોલ્યું હતું. અને એના માટે એક એના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરી દીધી, MT5, જે મેટા ટ્રેડર 5 કરીને એક એપ્લિકેશન છે, એ ડાઉનલોડ કરાવી દીધી. અને એમાં જે ભોગ બનનાર છે પોતાનું આખું એકાઉન્ટ જોઈ શકતો હતો. જેમ સ્ટોક એક્સચેન્જના અલગ અલગ એપ્સમાં આપણે જોઈ શકીએ છીએ આપણા એ રીતના જે યુઝર છે પોતાની તમામ ડિટેલ જોઈ શકે એ પ્રકારની જ એપ્લિકેશન આ લોકોએ આને ડાઉનલોડ કરાવી હતી. અને જે યુઝર તરીકે જે ભોગ બનનાર છે એ જોઈ શકતો હતો, પરંતુ પોતે કોઈ ટ્રેડિંગ નહોતો કરી શકતો, ન તો પોતે કોઈ એમાંથી વિથડ્રોવલ કરી શકતો. અને જ્યારે એને વિથડ્રોવલની જરૂર પડે ત્યારે એને કેશ એમાઉન્ટ અપાવી દેતો હતો આંગળીયા મારફત. આ પ્રકારનું આખું એક ઘટના બની હતી. અને ત્યારબાદ ઘણો સમય એણે આવી રીતના ફેરવ્યું. ત્યારબાદ એને એવું પણ લાલચ આપી કે અત્યારે તને 7 થી 7% જેટલું વળતર મળે છે, તું આ જ એકાઉન્ટ, આ જ વસ્તુ, આ જ પ્લેટફોર્મ છે એને એમના બીજા સર્વર સિક્યોર એફએક્સ કરીને એમનું બીજી ફોર્મનું સર્વર છે એનામાં શિફ્ટ કરી દે તો તને 8 થી 12% વળતર મળશે. આ પ્રકારની સ્કીમ આપી અને પછી એને પાસે વધારે પૈસા મેળવી લીધા. અને એ પૈસા પણ એ લોકોએ કેશમાં જ મેળવ્યા હતા અને એને ફોરેક્સનું જે ટ્રેડિંગ કરવાનું એમાં ટ્રાન્સફર કર્યા હતા. આ પ્રકારની હકીકત ભોગ બનનારે જણાવી. પછી શરૂઆતમાં થોડાક પૈસા પણ આપતા, જ્યારે પણ એને અને છેવટે જ્યારે ઘણો સમય થઈ ગયો પછી એકવાર એને બધા પૈસાની માંગણી કરી તો એ લોકોએ કીધું કે થોડાક દિવસ રોકાઈ જા. અને ત્યારબાદ એને અચાનક એવું કીધું કે અત્યારે ઇન્ટરનેશનલ અલગ અલગ ઇન્સિડન્ટ્સ એવા બન્યા છે કે અચાનક તારું એકાઉન્ટ ઝીરો થઈ ગયું છે. અને ઝીરો થઈ જવાથી એણે કીધું કે તારા તમામ પૈસા ધોવાઈ ગયા છે. એમ કરી અને ભોગ બનનારને સાથે છેતરપિંડી કરી, એનો વિશ્વાસ મેળવ્યો, એના સાથે ધોખાધડી કરી છે. અને આ કારણે ભોગ બનનારે આવી અને પોલીસ ફરિયાદ નોંધાવી. કેમેરામેન સેન્ડિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.